અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ફરિયાદકા ગામે 20% વળતરની સ્કીમમાં મોટો ખુલાસો થયો છે। એલસીબીએ ₹35,94,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભાવનગર ફરિયાદકા ગામમાં 20% વળતરની લોભામણી રોકાણ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે। વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની તપાસ દરમિયાન પોલીસે 2 આરોપીઓ પાસેથી રોકડા ₹20 લાખ સહિત કુલ ₹5,94,500નો મુદ્દામાલ કવર કર્યો છે। પોલીસે આ કેસમાં સંજયભાઈ મૂળજીભાઈ ધામેચા ઉંમર 44 અને યોગેશભાઈ વેલજીભાઈ ધામેચા ઉંમર વર્ષ 30ની ધરપકડ કરી હતી। બંનેને કોર્ટમાં રજૂ કરતા તારીખ 13 જુલાઈ 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન આરોપીઓએ રોકાણકારો પાસેથી મેળવેલી રકમમાંથી રોકડા નાણાં પોતાની પાસે રાખ્યા હોવાની અને તેમજ સોના ચાંદીના દાગીના અને વાહનો ખરીદ્યા હોવાની કબૂલાત આપી હતી, જેના આધારે પોલીસે કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા કુલ ₹35,94,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ફરિયાદી સહિત કુલ 103 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે। પોલીસ દરમિયાન તપાસમાં અંદાજે ₹6,19,24,588 જેટલી રકમ રોકાણકારોને પરત આપવાની બાકી હોવાનું સામે આવ્યું છે। જાહેર જનતાને પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લા પોલીસે અપીલ કરી છે કે ફરિયાદકા ગામના સંજયભાઈ ધામેચા અથવા યોગેશભાઈ ધામેચા પાસે નાણાંનું રોકાણ કરેલું હોય અને રોકાણની રકમ અથવા પાકતી મુદતની રકમ પરત મળી ન હોય તો તમામ જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજો સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી માટે રજૂઆત કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે।